નમસ્કાર મિત્રો, GTV સ્માર્ટ સીએનજી ગોતા અમદાવાદની અંદર આપણું સ્વાગત છે. અને ગાડી આજે આપણી પાસે આવી છે મારુતિ સુઝુકી બલેનો, જે ગાડીની મારુતિની સૌથી બેસ્ટ મોડલ ગણાતી ગાડી છે, સૌથી વધારે સેલિંગ થતી ગાડી છે. અને ગાડી આપણી પાસે આવી છે રાજકોટથી 225 કિલોમીટરથી દૂરથી. અને ગાડીની અંદર CNG કિટનું ઓલરેડી આપણે ઇન્સ્ટોલેશન કરી દીધેલું છે. મિત્રો, ઇન્સ્ટોલેશનની વાત કરીએ તો ગાડીની અંદર CNG કિટનું આપણે ફિટિંગ કરવામાં આવ્યું છે, કંપની જેવું ફિટિંગ કરેલું છે. અને ગાડીની અંદર પ્રોપર ક્લિનિંગ સાથે ફિટિંગ કરવામાં આવ્યું છે. મિત્રો, ગાડીની અંદર ખાસ રાજકોટથી આવેલી છે ને માત્ર કંપની ફિટિંગ માટે જ ગાડી જે 225 કિલોમીટર આપણી પાસેથી આવેલી છે, દૂરથી આવેલી છે. કંપની ફિટિંગ એટલે પેટ્રોલના ઢાંકણામાંથી વાલ લગાડી દેવાથી કંપની ફિટિંગ ક્યારેય નથી થતું. કંપની ફિટિંગમાં અને રેગ્યુલર ફિટિંગમાં ફરક એ આવે કે કંપની ફિટિંગની અંદર CNGનું ટોટલિંગ, વાયરિંગ, ECM, પાવર બૂસ્ટર એ આપણું ડેશબોર્ડની અંદર લાગે, જ્યારે રેગ્યુલર ફિટિંગની અંદર એ CNGના વાયરિંગ ને ECM બધું આગળ લાગે. રેગ્યુલર ફિટિંગનું વર્ઝન નીચું હોતું હોય છે, જ્યારે કંપની ફિટિંગનું વર્ઝન હાઈ સ્પીડ વર્ઝન હોતું હોય છે. માટે રેગ્યુલર ફિટિંગ કરતાં કંપની ફિટિંગનું જે પિકઅપ છે એ દોઢું મળતું હોય છે. પિકઅપ પરફોર્મન્સ ખૂબ સારું આવતું હોય છે અને ફિટિંગ જે છે એકદમ ફિનિશિંગ સાથે થતું હોય છે. આપ જોઈ શકો છો કે ગાડીની અંદર કિટનું ઓલરેડી ઇન્સ્ટોલેશન થઈ ગયું છે, પણ આગળના ભાગમાં તમને કોઈ બી જગ્યાએ CNGની પાઇપ લાઇન કે વાયર બહારની સાઈડમાં જોવા મળતા નથી. આ જગ્યાએ CNGના વાયર લાગેલા હોય છે, પણ આપ જોઈ શકો છો કે કોઈ પણ એક્સ્ટ્રા વાયર તમને CNGના બહારની સાઈડમાં જોવા મળતા નથી, કે કોઈ એક્સ્ટ્રા જે વાયર છે તમને બહારની સાઈડમાં કોઈ પાઇપ જે છે એક્સ્ટ્રા બહારની સાઈડમાં તમને જોવા મળતી નથી. કારણ કે CNGનું મોસ્ટ ઓફલી વાયરિંગ અને ઇલેક્ટ્રિકલ પાર્ટ્સ આપણે ડેશબોર્ડ અંદર લગાડેલો છે. સેફ જગ્યાએ ઇન્સ્ટોલેશન કરેલું છે કે ગાડી ક્યારેય વરસાદની અંદર પલ્લે છે કે ગાડી વોશ કરીએ છીએ કે ગાડીની અંદર કાંઈ બી પાણીની અંદર જતી રહે છે તો ગાડીમાં ક્યારેય શોર્ટ સર્કિટ થવાનો, ફાયર થવાનો કે આગ લાગવાના પ્રશ્ન બનતા નથી. કે ગાડીમાં ક્યારે બી કોઈ મેન્ટેનન્સ આવે છે, ગેર ખુલે છે, એન્જિન ખુલે છે કે A to Z કોઈ મેન્ટેનન્સ ગાડીની અંદર જ્યારે નીકળે છે તો CNGના કોઈ પાર્ટ્સને ખોલવાની કે વારંવાર સેટિંગ કરવાની જરૂર પડતી નથી. મિત્રો, ગાડીની અંદર COBD2 વર્ઝન ઇન્સ્ટોલ કરવામાં આવ્યું છે, જે ગાડીને પિકઅપ પરફોર્મન્સ જબરદસ્ત ગાડીની અંદર નીકળે છે. એન્જિનની લાઈફ ગાડીની અંદર ખૂબ લોંગ ટાઈમ સુધી સારી રહે છે. ગાડીમાં કોઈ જર્કિંગનો, કોઈ મિસિંગનો પ્રોબ્લેમ આવતો નથી, કે ગાડીમાં કોઈ ચેક એન્જિન લાઇટ આવવાનો પણ લાઈફ ટાઈમ કોઈ પ્રોબ્લેમ આવતો નથી. માટે ફિટિંગ જે છે એક બહુ મહત્ત્વનો પાર્ટ છે, એક સેફટી સાથે ફિટિંગ કરેલું છે. અને ગાડીમાં ફિલિંગ પોઈન્ટની સિસ્ટમની વાત કરીએ તો એક ટેમ્પરરી ફિલિંગ પોઈન્ટ આપણે એમરજન્સી યુઝ માટે આગળ આપેલો છે. મેઇન ફિલિંગ પોઈન્ટ જે છે આપણો પેટ્રોલના ઢાંકણામાં આપેલો છે. મેઇન ફિલિંગ પોઈન્ટ જે છે ગેસના પેટ્રોલના ઢાંકણામાં ડાયરેક્ટ આપણું ગેસનું જે ફિલિંગ છે એ પાછળથી થઈ જતું હોય છે. મિત્રો, આગળનું જે ગેસ ફિલિંગ છે એ ગાડી 200, 400, 600 કિલોમીટર જ્યારે એન્જિન હીટ છે તો આગળથી ગેસ પૂરવો ઘણીવાર જોખમ સાબિત થઈ શકે છે. માટે જે સેફ ફિલિંગ છે એ પેટ્રોલના ઢાંકણામાંથી જે આપણું સેફ ફિલિંગ થઈ જતું હોય છે, બેસ્ટ ફિલિંગ પાછળનો પોઈન્ટ કહેવાતો હોય છે. આગળનો પોઈન્ટ માત્ર આપણે એમરજન્સી યુઝ માટે આપેલો છે કે સપોઝ ક્યારેક બાય સાઇન રોંગ સાઈડમાં આપણે જતા રહ્યા તો આગળથી પણ તમે ગેસનું ફિલિંગ કરી શકો છો. અધરવાઇઝ બેસ્ટ ફિલિંગ જે છે પેટ્રોલના ઢાંકણાની અંદર આવતું હોય છે. મિત્રો, ડિકી બૂટની વાત કરીએ તો ડિકી બૂટ બલેનોની અંદર ખૂબ સારી એવી આપ જોઈ શકો છો કે અહીંયા આપણને જે છે એ ડિકી બૂટ જે છે આપણને વાપરવા મળે છે. ખૂબ સારું એવું લગેજ આપણું પાછળની સાઈડમાં જે રહી જાય છે. સ્પેર વ્હીલ આપ જોઈ શકો છો કે નીચેની સાઈડમાં છે. અને ખાસ જે મેઇન પાર્ટ છે આપણો CNGનો એ આપણું સ્ટેન્ડ છે. સ્ટેન્ડ તમે જોઈ શકો છો કે સ્ટેન્ડ એકદમ હેવી સેચીસવાળું જે આપણે નાખેલું છે અને રાઉન્ડ પાઇપનું યુઝ કરેલું છે. તો ગાડીમાં ક્યારેય બી લાઈફ ટાઈમ જે અહીંથી જે તૂટી જતી હોય છે વેલ્ડિંગવાળું સ્ટેન્ડ, 3 વર્ષે સ્ટેન્ડ બદલાવવા પડતા હોય છે, એ ક્યારેય પ્રોબ્લેમ નહીં આવે કે ગાડીમાં ક્યારેય પતરા ફાટવાની જે પ્રોબ્લેમ નહીં આવે. માટે હેવી ક્વોલિટીનું ફાઉન્ડેશનવાળું સ્ટેન્ડ આપણે યુઝ કરીએ છીએ. અને CNGનું હરેક ફિટિંગ જે છે એ પ્રોપર કવરિંગ સાથે ફિટ કરવામાં આવ્યું છે. મિત્રો, ખાલી સિક્વન્શિયલ કિટ નાખવાથી ગાડીમાં જે છે પિકઅપ પ્રોપર નથી આવતું હોતું. એ સિવાય બી એક્સ્ટ્રા ઘણા પાર્ટ્સ છે ગાડીની અંદર કંપની ફિટિંગ કરવા માટે આપણે એડ કરેલા હોય છે. એક્સ્ટ્રા જે મટીરિયલ ગાડીની અંદર આપણે એડ કરેલું હોય છે, ત્યારબાદ ગાડીનું જે પિકઅપ પરફોર્મન્સ ગાડીની અંદર જે છે એ કસ્ટમરને પેટ્રોલ જેવું મળતું હોય છે. મિત્રો, ગાડીના ફિટ કરાવ્યા પહેલાં ચોક્કસ અમારો વિડીયો જુઓ, ત્યારબાદ માર્કેટમાં જે ફિટિંગ થાય છે એના બી 4-5 વિડીયો જુઓ, ત્યારબાદ CNG કિટના જે ડિસિઝન તમે લ્યો. વિડીયો ગમે તો લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. GTV સ્માર્ટ CNG ગોતા અમદાવાદ.